जाओ बलिहारी विश्वसेनयची राजी को नंदा शांतिनाथ मुख पूनम चंदा 40 धनुष्य सौवनमय काया मृगलंचन प्रभु चरण सुहाया जय जय आरती शांति तुम्हारी चरण कमल की मैं जाऊं बलिहारी कर जोड़ी से वक गुण गावे सो नर नारी अमर पद पावे जय 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 आरती शांति तुम्हारी चरण कमल की मैं जाऊं बलिहारी जय जय आरती शांति तुम्हारी चरण कमल की मैं जाऊं बलिहारी। बोल ऋषभदेव भगवान आदि 24 जिनेन्द्र भगवान नो जय। सिमंदर भगवान आदि विश्व हरमान तीर्थंकर भगवान नो भगवान की दिव्य ध्वनि जिनागमसार जिनवाणी मातनो जय। रत्नत्रय धर्मना धारक सर्वे महामुनिराज नो जय हो। अम भक्तों ना तारणहार कृपाळु कहान गुरुदेव नो जय हो। प्रसम मूर्ति पूज्य भगवती मातनो जय हो। महामंगलकारी वेदी प्रतिष्ठा महोत्सव नो जय हो। परम पवित्र दिगंबर जैन धर्म नो जय हो। फक्त 2 मिनिट में सांजी भक्ति वटवाण भजन मंडली उमराळा भजन मंडली वगैरे भाई सोनगढ़ भजन मंडली वगैरे ना सथवारे सुंदर भक्ति संध्या અને અતુલભાઈ કામદાર તો ખરા જ શરૂ થાય છે। સાથે સાથે શાંતિનાથ જિનાલયના બાળકોનું મંગલાચરણ અને શાંતિનાથ જિનાલય પંચમુમુક્ષુ મંડળના બહેનોનો એક ગરબો પણ પ્રસ્તુત થશે। સાંજી ભક્તિ દરમિયાન આ કાર્યક્રમ રહેશે અને ત્યારબાદ પૂજ્ય બેનશ્રીની તત્વચર્ચાનો કાર્યક્રમ રહેશે। बोल महावीर स्वामी भगवान नो जय हो। पार्श्वनाथ भगवान नो जय हो। शांतिनाथ भगवान नो जय हो। ए वीर जिन तने आंगण जोता आनंद यति उभराता रे भावे भवी सब भक्ति करता भावे भवी सब भक्ति करता पामे अंतर शाता रे ए वीर जिन तने आंगण जोता आनंद यति उभराता रे भक्ति करता भावे भवी सौ भक्ति करता पामे अंतर साता रे वीर जिन तने आंगण जोता 15 मास रतन वर्षाजी कुबेर जी तारे 16 सुहाना स्वप्नों देखी मात पिता हर का तारे मात पिता हर का तारे जन्म जाजिन वरना ताता जन्म जाजिन वरना ताता जन्म जाजिन वरना ताता जन्म
ઇન્દ્રો સૌ મલકાતા રે ઇન્દ્રો સૌ મલકાતા રે મેરુ શિખર પર પ્રભુને લઈને મહાઅભિષેક થાતા રે મહાઅભિષેક થાતા રે એ રવિ શશિયાનંદે આજ નાચે હે રવિ સત્યાનંદે અજના એ રવિ શશિયાનંદે આજ નાચે હે રવિ શશિયાનંદે નાચે જયકાર જગમાં તારે ભવી ભવી સૌ ભક્તિ કરતા ભાવે ભવી સૌ ભક્તિ કરતા પામે અંતર સાતા રે વીરજન તમે આંગણ જોતા દુઃખ સંસારના દૂર ભગાવી આત્મરા બતાવ્યા રે એ આત્મરા બતાવ્યા રે જન્મ મરણના ફેરાય મારા નાથ તમે આજ ટાળ્યા રે નાથ તમે આજ ટાળ્યા રે એ કેમ કરી તારો ઉપકાર માનો હે કેમ કરી તારો ઉપકાર માનો એ કેમ કરી તારો ઉપકાર માનો હે કેમ કરી તારો ઉપકાર માનો ભક્તો અમે સૌ નાના રે આવે ભવી સૌ ભક્તિ કરતા પાવે ગરબાવાળા આવી જાય ગરબાવાળા શાંતિનાથ જિનાલય મંડળ બહેનો ગરબાવાળા આવી જાય અંતર સાતા રે વીરજન તારો આંગણ જોતા આનંદ અતિ ઉભરાતા રે ભાવે ભવી સૌ ભક્તિ કરતા ભાવે ભવી સૌ ભક્તિ કરતા પામે અંતર સાતા રે એ વીરજન તને હે ભાગ્ય ફળ્યા છે મુમુક્ષુના એ જોને અવસર આવ્યા મહા હે વેદી પ્રતિષ્ઠા આવી આંગણે હે સૌના હૈયે હરખ નમાય ભક્તિના રંગે રંગાઈને વેદી પ્રતિષ્ઠામાં આવજો રે એ વેદી પ્રતિષ્ઠામાં આવજો રે ભક્તિના રંગે રંગાઈને વેદી પ્રતિષ્ઠામાં આવજો રે વેદી પ્રતિષ્ઠામાં આવજો રે ના રંગે રંગાઈને તમે આરાધના કરજો રે તમે આરાધના કરજો રે નાયકના રંગે રંગાઈને તમે આરાધના કરજો રે તમે આરાધના કરજો
પ્રભુજી પધાર્યા. મુમુક્ષુઓના ભાગ્ય ખીલ્યા છે. પાર્શ્વ પ્રભુજી પધાર્યા. હે પાર્શ્વ પ્રભુની વેદી પ્રતિષ્ઠા અવસર રૂડા આવ્યા. પાર્શ્વ પ્રભુની વેદી પ્રતિષ્ઠા અવસર રૂડાવ્યા. હે વીર પ્રભુની વેદી પ્રતિષ્ઠા અવસર રૂડાવ્યા. વીર પ્રભુની વેદી પ્રતિષ્ઠા અવસર રૂડાવ્યા. તમે દિવ્ય ધ્વનિ સુણવા આવજો રે. તમે દિવ્ય ધ્વનિ સુણવા આવજો રે. તમે જીનવાણી સુણવા આવજો રે. તમે જીનવાણી સુણવા આવજો રે. તમે આવજો 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 રે. તમે આવજો 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 રે. સારી નગરીને લાવજો રે. સારી નગરીને લાવજો રે. સારી નગરીને લાવજો રે. સારી નગરીને લાવજો રે. ભક્તિના રંગે રંગાઈને વેદી પ્રતિષ્ઠામાં આવજો રે. વેદી પ્રતિષ્ઠામાં આવજો રે. ભક્તિના રંગે રંગાઈને વેદી પ્રતિષ્ઠામાં આવજો રે. વેદી પ્રતિષ્ઠામાં આવજો રે. એ આત્મ સાધનાનો આવ્યો મહોત્સવ સુરેન્દ્રનગર ને દ્વાર. આત્મ સાધનાનો આવ્યો મહોત્સવ સુરેન્દ્રનગરની દ્વારે. એ આત્મ સાધનાનો આવ્યો મહોત્સવ સુરેન્દ્રનગર ને દ્વાર. આત્મ સાધનાનો આવ્યો મહોત્સવ સુરેન્દ્રનગરને હે સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને પામવું આત્મ જ્ઞાન. સ્વપરનું ભેદ જ્ઞાન કરીને પામવું આત્મ જ્ઞાન. એ હૈયે સમતા ધરીને આવજો રે. હૈયે સમતા ધરીને આવજો રે. એ હૈયે સમતા ધરીને આવજો રે. હૈયે સમતા ધરીને આવજો રે. તમે આવજો 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 રે. તમે આવજો 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 રે. સારી નગરીને લાવજો રે. સારી નગરીને લાવજો રે. સારી નગરીને લાવજો રે. સારી નગરીને લાવજો રે. એ અક્ષય નિધિનો હું છું સ્વામી. હું છું શુદ્ધ સ્વરૂપ. અક્ષય નિધિનો હું છું સ્વામી. હું છું શુદ્ધ સ્વરૂપ. હે પૂર્ણાનંદનો નાથ પ્રભુ હું પરમાત્મા સ્વરૂપ.
તમે સુખના પંથે આવજો રે તમે ના પંથે આવજો રે તમે આવજો 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 રે તમે આવજો 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 રે સારી નગરીને લાવજો રે સારી નગરીને લાવજો રે સારી નગરીને લાવજો રે સારી નગરીને લાવજો રે ભક્તિના રંગે રંગાઈને વેદી પ્રતિષ્ઠામાં આવજો રે વેદી પ્રતિષ્ઠામાં આવજો રે ભક્તિના રંગે રંગાઈ રે વેદી પ્રતિષ્ઠા આવજો રે વેદી પ્રતિષ્ઠામાં આવજો રે આવજો 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 સારી નગરીને લાવજો રે સારી નગરીને લાવજો રે આવજો 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 સારી નગરીને લાવજો રે સારી નગરીને લાવજો રે ના હો જન્મ फिर ना हो मरण फिर इसी लगन जो लागे ही लागे લાગે હી લાગે भव थाए भव पार संसार है असार आत्म सुख सदा जागे ही जागे આત્મ સુખ સદા જાગે હી જાગે ગુરુજી તારા હે ગુરુજી તારા જ્ઞાનને વખાણો કે પછી તારા જ્ઞાનને વખાણો ગુરુજી તારા જ્ઞાનને વખાણો કે પછી તારા જ્ઞાનને વખાણો પ્રભુજી મળ્યા હો પ્રભુજી મળ્યા પુણ્ય પણ્યા આનંદ અંતર યાજે રે ગાજે ગાજે રે ગાજે દર્શન કરતા મહાવીર પ્રભુના અંતર આનંદ યાજે રે અમને અંતર માયા આનંદ યાજે રે યાજે પુણ્ય ફળાયા હો જય હો પુણ્ય ફળાયા ને પાપ ટળાયા અવસર જોને આવ્યા મહાન આવ્યા મહાન એ ભક્તો તમારું સ્વાગત કરતા આવો પધારો પારસનાથ મારા આવો પધારો પારસનાથ સુદેવ મળ્યા સુદેવ મળ્યા તું ગુરુ મળ્યા તું શાસ્ત્ર મહાન મળ્યા રે મળ્યા રે દર્શન કરતા મહાસંતના હૈયે આનંદ ભાવ જાગે હજી રે હૈયે આનંદ ભાવ જાગે સંસાર की रीत बुरी संसार की रीत बुरी संसार का रीत बुरी 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 बातें भावी जागे ही जागे જાગે જાગે तुम लगन जो एक बार लग गई दुखो अनंता दूर भागे ही भागे दुखो अनंता दूर भागे ही भागे જા જા વિચરે ભારત ભર जा जा विचरे भारत भर में धर्म धुन क्या क्या लागे क्या लागे दर्शन करता शांति भगवान ना हये आनंद भाव जागे हये आनंद भाव जागे सदा रहे
भावना नित्य रहे। त्रिकाल मंगल द्रव्य गुरु का, त्रिकाल मंगल द्रव्य गुरु का, सारे जग में सबसे महान, सबसे महान। ऐसे गुणी माल गुरु चरणों में शीस नमाओ बारंबार, हाँ शीस नमाओ बारंबार। सदा ही ज्ञान है, सदा ही ज्ञान है, सदा का ही मान है। लगन से श्रद्धा जागे ही जागे, जागे ही जागे। तो वंदे गुरु राज सुखना देखाड़ा द्वार। संसार सार अब लागे ही लागे, हे संसार सार अब लागे ही लागे। વિદેહથી આવ્યા ને વાણી અદ્ભુત લાવ્યા, जय हो એ વિદેહથી આવ્યા ને વાણી અદ્ભુત લાવ્યા। જય હો ગુરુવર का, हे गुरुवर का। એ ભાવિ ભગવાન તારા ચરણ કમળ માં વંદન કરો આજે રે આજે, वंदन करो आजे रे आजे। गुरुजी मणिया, ओहो गुरुजी मणिया, भव फेर टलिया, अयो हो से नच रे नचे। ए नाचे रे नाचे, वाणी दारा मीठिर सुनता सुनता, भक्त समय नो सार पावे, जिरे भक्त समय नो पार पावे। બોલ અનંત કૃપાળુ કાન ગુરુદેવનો જય હો। વર્ષમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો जय हो। શ્રી સુરેન્દ્રનગર શાંતિનાથ જિનાલય રજૂ કરે છે શાંતિનાથ મહિલા મંડળના બહેનો સુંદર આધ્યાત્મિક ગરબો રજૂ કરે છે। આપણે માણીએ પછી આપણે એક ભક્તિ ઉમરાળાવાળા ભાઈની સાંભળવાની છે, એક અતુલભાઈની અને એક રમેશભાઈની, 3 ભક્તિ આના પછી પછી તત્વ ચર્ચા। ઓકે, भावना की चुंदरी, भावना की चुंदरी, भावना की भावना की चुनरी ओढ़ के जिन मंदिर में आवजो रे, जिन मंदिर में आवजो रे। भावना की चुनरी ओढ़ के जिन मंदिर में आवजो रे, जिन मंदिर में आवजो रे। आवजो आवजो रे, सारी नगरी को लावजो रे, जिन मंदिर में आवजो रे। श्रद्धा के रंग में रंग लो चुनरिया, ज्ञान गुणों से जड़ी। शांत एक ध्रुव गायक प्रभु की, महिमा है जग में बड़ी। श्रद्धा के रंग में रंग लो चुनरिया, ज्ञान गुणों से जड़ी। शांत एक ध्रुव गायक प्रभु की, महिमा है जग में बड़ी। बोल के भक्ति अपार आप आवजो रे, लेके हर्ष अपार आप आवजो रे। आवजो आवजो रे,
आवजो रे भावना की चुनरी ओढ़ के जिन मंदिर में आवजो रे जिन मंदिर में आवजो रे गायक प्रभु की महिमा को सुन के गायक में जीवन बने गायक के रंग में रंग जाए हम सब आनंद में जीवन बने गायक प्रभु की महिमा को सुन के गायक में जीवन बने गायक के रंग में रंग जाए हम सब आनंद में जीवन बने लगे आनंद अपार आप आवजो रे लगे हर्ष अपार आप आवजो रे आवजो रे सारी नगरी को लावजो रे जिन मंदिर में आवजो रे भावना की चुनरी ओढ़ के जिन मंदिर में आवजो रे जिन मंदिर में आवजो रे ओढ़ के जिन मंदिर में आवजो रे जिन मंदिर में आवजो रे आवजो आवजो रे सारी नगरी को लावजो रे जिन मंदिर में आवजो रे जिन मंदिर में आवजो रे जिन मंदिर में आवजो रे આમાં નાનામાં નાનાની ઉંમર કેટલી છે એ મને નથી ખબર પણ 75 વર્ષ ઉપર સુધીના શાંતિનાથ જીનાલયના બહેનો એક મહિનાથી જે અમારા ધાબાની ધડબડાટી બોલાવી છે ટેરેસની ફર્સ્ટ ફ્લોરની ચાલો ખૂબ ખૂબ અભિનંદન હવે એક ગીત ઉમરાળાવાળા એક ભજન અતુલભાઈ અને એક છેલ્લું ભજન રમેશભાઈ પછી આપણે તત્વચર્ચા શરૂ કરશું हो आई श्रद्धा में भगवान आज मैं धन्य हुआ हो आई श्रद्धा में भगवान आज मैं धन्य हुआ ये अनुभव में आता मेरा आज मैं धन्य हुआ ये अनुभव વિનીતાબેન વગર પ્રેક્ટિસે દાંડિયા મૂકી દો અને આ ભજન આવે તમે બધા વગર પ્રેક્ટિસે દાંડિયા મૂકી દો દાંડિયા મૂકી દો धन्य हुआ દાંડિયા લઈ જાય દાંડિયા નહીં દાંડિયા નહીં. जग से क्या काम દાંડિયા વગર धन्य हुआ કોઈ નું કરો દાંડિયા માં તો मुझे इस जग से क्या काम आज मैं धन्य हुआ यही श्रद्धा में भगवान आज मैं धन्य हुआ यही श्रद्धा में भगवान आज मैं धन्य हुआ तेरी अस्थि मेरी बस्ती मेरी अस्थि तेरी बस्ती ऐसी करो प्रभु की भक्ति आज लगा दो सारी शक्ति निज में पाया विश्राम आज मैं धन्य हुआ निज में पाया विश्राम आज मैं धन्य हुआ यही श्रद्धा में भगवान आज मैं धन्य हुआ धन्य हुआ
आज मैं धन्य हुआ। आई श्रद्धा में भगवान आज मैं धन्य हुआ। सुरपति जिनको करते वंदन, जो है सीतों के लघुनंदन, निज स्वभाव के है अभिलाषी, मुक्तिपुरी के है प्रत्याशी। मेरा सुख से भरा गोदाम आज मैं धन्य हुआ। मेरा सुख से भरा गोदाम आज मैं धन्य हुआ। अनुभव में आत्म ज्ञान आज मैं धन्य हुआ। धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ। मुझे इस जग से क्या काम, आज मैं धन्य हुआ। कण कण को जी भर भर देखा, पाया नहीं मैं सुख की रेखा। है जिनवर जब तुम्हें निहारा, समता रस की बह गई धारा। अब भ्रमण पे लगा विराम, आज मैं धन्य हुआ। आज भ्रमण में लगा विराम, आज मैं धन्य हुआ। अनुभव में आत्म ज्ञान आज मैं धन्य हुआ। धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ। श्रद्धा में भगवान आज मैं धन्य हुआ। कण कण में हो भगवान आज मैं धन्य हुआ। समकित का संगीत सुहाया, साधन साज स्वयं में पाया। तुम जैसा भगवंत मिला है, मुक्तिपुरी का पंथ मिला है। शोधात्म लिया पहचान, आज मैं धन्य हुआ। शोधात्म लिया पहचान, आज मैं धन्य हुआ। इस जग से क्या काम, आज मैं धन्य हुआ। धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ। मुझे इस जग से क्या काम, आज मैं धन्य हुआ। बीते रागता की ये मस्ती, नहीं समझना इसको सस्ती। क्या एक बाबक अद्भुत मस्ती, नहीं समझना इसको सस्ती। मैं बेहोश समान, आज मैं धन्य हुआ। मैं बेहोश समान, आज मैं धन्य हुआ। अनुभव में आत्म ज्ञान, आज मैं धन्य हुआ। धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ। मुझे इस जग से क्या काम, आज मैं धन्य हुआ। आई श्रद्धा में भगवान आज मैं धन्य हुआ। अनुभव में आत्म राम आज मैं धन्य हुआ।
ભાવનો રે સથવારો રે મને મારા ભાવનો રે જેના ભાવે એ જેના ધ્યાને એ જેના ભાવે રે ભાવ ઘટી જાય રે જાગજે વાલા હથવારો ચેત જેવાલા હથવારો હથવારો રે મને મારા ભાવનો રે હથવારો રે હથવારો રે હથવારો રે મને મારા ભાવનો રે જેના ભાવે એ જેના ધ્યાને એ જેના ભાવે રે ભવ ઘટી જાય રે જાગજે વાલા હથવારો આધારો ચેતજે વાલા હથવારો આધારો હથવારો રે મને નથી પુણ્ય કે પાપનો હથવારો રે હથવારો રે હથવારો રે મને નથી પુણ્ય કે પાપનો જેના હથવારે એ જેના સથવારે એ જેના સથવારે ભવ વધી જાય રે જાગજે વાલા હથવારો વાજો ચેતજે વાલા હથવારો વાજો હથવારો રે મને મારા ભાવનો રે હથવારો રે હથવારો રે હથવારો રે મને મારા ભાવનો રે જેના ભાવે રે ભવ ઘટી જાય રે જાગજે વાલા હથવારો આધારો ચેતજે વાલા હથવારો હથવારો રે મને નથી પર્યાયનો રે હથવારો રે હથવારો રે હથવારો રે મને નથી પર્યાયનો રે જેના હથવારે એ જેના હથવારે એ જેના હથવારે ભવ વધી જાય રે જાગજે વાલા હથવારો આજો ચેતજે વાલા હથવારો આજો હથવારો રે મને મારા ભાવનો રે હથવારો રે હથવારો રે હથવારો રે મને મારા ભાવનો રે જેના હથવારે ભવ ચડી જાય રે જાગજે વાલા હથવારો આજો ચેતજે વાલા હથવારો હથવારો રે મને મારા કાહન ગુરુ નો હથવારો રે હથવારો રે હથવારો રે મને મારા કાહન ગુરુ નો હથવારે ભવ જેના હથવારે એ જેના હથવારે મોક્ષ મળી જાય રે જાગજે વાલા હથવારો આજો ચેતજે વાલા હથવારો હથવારો રે મને મારા ભાવનો રે હથવારો રે હથવારો રે હથવારો રે મને મારા ભાવનો રે જેના હથવારે એ જેના હથવારે ભવ ઘટી જાય રે જાગજે વાલા હથવારો ચેતજે વાલા હથવારો
અમે જોને જોતા હતા સૌ આટ એ વેદી પ્રતિષ્ઠા આયાવતી એ જોને આનંદ મંગલકાર એ આવો આવો મારા નાથ વાલા બાહુબલી નાથ આવો આવો મારા નાથ મારા બાહુબલી નાથ તમે આવો ને તમે આવો ને તમે આવો ને તમે આવો ને બોલો બાહુબલી કી જય બોલો બાહુબલી કી જય બોલો પાર્શ્વ પ્રભુ કી જય બોલો बोलो महावीर की जय बोलो महावीर की जय बोलो दिन शासन की जय बोलो दिन शासन की जय बोलो काहन गुरु की जय बोलो काहन गुरु की जय बोलो भगवती मात की जय बोलो भगवती मात की जय हे आवो आवो मारा नाथ वाला बाहुबली नाथ आवो आवो मारा नाथ मारा તમે આવો ને તમે આવો ને તમે આવો ને તમે આવો ને એ સુવર્ણપુરી તીરથમયી જોને બીજું શ્રવણ બેલ ગોળા લાગે બાહુબલીજી પધારતા જોને આનંદ અપરંપાર હે આવો આવો મુનિરાજ મારા બાહુબલી નાથ આવો આવો મારા નાથ મારા બાહુબલી નાથ હે આવો આવો મુનિરાજ મારા બાહુબલી નાથ આવો આવો મુનિરાજ મારા બાહુબલી નાથ પ્રભુ આવો ને પ્રભુ આવો प्रभु आवो ने प्रभु आवो ने हे प्रभु आवो ने प्रभु आवो ने घर घर छायो आनंद आजे घर घर छायो आनंद आजे घर घर छायो घर घर छायो आनंद आजे सौ कोई आजे प्रभु गुण गावे 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 मारा शांतिनाथ मंदिर में आनंद मंगलकार रे मारा शांतिनाथ मंदिर में इंद्रो आवे अय्या आजे इंद्रो आवे अय्या आजे इंद्राणी ने साथे लावे धर्म इंद्र अहिया आवे सौ धर्म इंद्र अहिया आवे सौ धर्म इंद्र अहिया आवे सौ धर्म इंद्र अहिया आवे सची इंद्राणी ने साथे लावे इंद्राणी ने साथे लावे इंद्राणी ने साथे लावे मचावे भक्ति नी धून रे मारा हस्तिनापुर में मचावे भक्ति नी धून रे
જય જય પારસનાથ રે મારા હસ્તિનાપુરમાં જય જય પારસનાથ રે મારા હસ્તિનાપુરમાં જય જય ગુરુવર કાન રે મારા હસ્તિનાપુરમાં જય જય ગુરુવર કાન રે મારા હસ્તિનાપુરમાં જય જય ભગવતી માત રે મારા હસ્તિનાપુરમાં જય જય ભગવતી માત રે મારા હસ્તિનાપુરમાં રાતોની વરસા આજે થાય રાતોની વરસા આજે થાય રાતોની વરસા આજે થાય સ્તુતિ મહિમા પ્રભુજીનો ગવાય સ્તુતિ મહિમા પ્રભુજીનો ગવાય ગુંજે છે જયકાર રે મારા હસ્તિનાપુરમાં ગુંજે છે જયકાર રે મારા હસ્તિનાપુરમાં ગુંજે છે જયકાર રે મારા હસ્તિનાપુરમાં બિંદિયા નથી સંભળાતું બોલો નહીં. પોતાની પ્રિયાને પરમી પ્રિયાને ફેરવવાની વાત નહીં, પોતાની પ્રિયાને ફેરવવી એમ પણ વાત આવે છે. કરવું અને મરવું બરાબર છે એમ પણ આવે છે. અને ભવસ્થિતિ તમે ક્રમબદ્ધ બધું છે. તો આ ત્રણેયનો કઈ રીતે માતાજી હોય છે? ભવસ્થિતિ આદિ નામ લે છે દો નહીં પુરુષાર્થ. પુરુષાર્થ ભવસ્થિતિ હોય છે પણ એ પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. પોતે પુરુષાર્થ કરે એવી જાતની ભવસ્થિતિ હોય છે. પોતે તું પુરુષાર્થ કર પછી ભવસ્થિતિનું નામ શું કામ લેવાનું હોય? ભવસ્થિતિનું નામ માત્ર લે છે. ભવસ્થિતિનું નામ લઈને પોતે બચાવ કરે છે. પુરુષાર્થ કરવું નથી. એ ભવસ્થિતિ કાળ લબ્ધિ પાકવાની હશે ત્યારે થશે એમ એનો બચાવ શું કામ કરે? તું પુરુષાર્થ કર. જો તારે પુરુષાર્થ આત્માની તને પડી હોય, જો તારે પરમાર્થ સ્વરૂપ એવું આત્માને પ્રગટ કરવું હોય આત્માને, તો તું પુરુષાર્થ કર. પુરુષાર્થ કર યથાર્થપણે. પછી થાય છે કે નહીં, તું જો થયા વગર રહેશે જ નહીં. પુરુષાર્થ સાથે ભાવ સ્થિતિને ક્રમબદ્ધને બધાને સંબંધ હોય છે. જેવો પોતાનો પુરુષાર્થ એ જાતનું ક્રમબદ્ધ હોય છે, એવી જાતની ભાવ સ્થિતિ હોય છે. અને એ ભાવ સ્થિતિ બદલાઈ જાય છે જો તું પુરુષાર્થ કરતો. એમ કર્મ હશે એમ થશે. કર્મ ઉદયમાં આવે એવી કાળ લબ્ધિ પાકી નથી. ઉદય એવા છે થઈ શકતું નથી. એવા બધા બચાવો કરે તને અંદર લાગી નથી. જો આત્માની લગ્ની લાગી હોય તો તને પુરુષાર્થ ઉપર જ તને પુરુષાર્થ તરફ જ તારું વલણ જાય કે હું પુરુષાર્થ કરું. આવું કઈ હોય કે પોતે પુરુષાર્થ ને ઈચ્છે, પોતે આત્માને ઈચ્છે અને થાય નહીં, એવું તો બને નહીં. એવું તો આત્મા, દરેક આત્મા સ્વતંત્ર છે, તો આત્મા પરાધીન થઈ જાય એવું નથી. પુરુષાર્થ કરે તે જ પ્રમાણે ભાવ સ્થિતિ હોય, તે જ પ્રમાણે ક્રમબદ્ધ હોય, બધું એમ જ હોય. પુરુષાર્થ સાથે સંબંધ છે બધાને. કરવું મરવું એટલે તું પર પદાર્થ નો કરતા નથી. તું જ્ઞાતા છો, તો કોઈ પદાર્થ ને ફેરવવાની તારામાં શક્તિ નથી. તું તો જ્ઞાતા છું એમ એનો અર્થ એમ છે કે તું પુરુષાર્થ ન કરે એવો અર્થ નથી. નાયક જ્યાં થાય છે ત્યાં જ પુરુષાર્થ આવી જાય છે. અનાદિનો જે કર્તા બુદ્ધિ હતી તોડીને જ્યાં નાયક થયું, એ જ્ઞાતાપણું જ્યાં આવી ગયું, જ્ઞાતા ધારા પ્રગટ થઈ ગઈ, તો પુરુષાર્થથી જ થાય છે. એ કઈ પુરુષાર્થ વગર થતું નથી. એ કઈ કર્તા બુદ્ધિ એટલે તું પુરુષાર્થ ન કરે એવો એનો અર્થ નથી. કરવું તે મરવું એટલે તું પર પદાર્થ નો કરતા નથી. તું વિભાવ નો કરતા જ્ઞાન અવસ્થા
અજ્ઞાન અવસ્થાએ છો, હા, વિભાવ જ્ઞાન અવસ્થાએ નથી. જી પણ તું જ્ઞાતા થઈ જાય એમાં પુરુષાર્થ આવી જ જાય છે. બરાબર તું અંતર જ્ઞાતાનો પુરુષાર્થ કર, જી અંદર લીનતાનો જ્ઞાતા થઈ જાય, લીનતાનો પુરુષાર્થ કર, તે જ પ્રમાણે રાગ ને વિભાવ પર્યાય એ બધી તે જ પ્રમાણે થવાની છે. તું એને ફેરવી શકતો નથી એટલે તું જ્ઞાતા થઈ જાય. પર ઉપરથી દ્રષ્ટિ છોડી દે અને તો સ્વ પર દ્રષ્ટિ મૂક અને નાયક થઈ જા. પછી જેમ થવાનું એમ થાય તો એ ફેરફારો એને સ્વયં થાય છે. બરાબર બરાબર તું નાયકની દ્રષ્ટિ કર, તું જ્ઞાતા દ્વારા પ્રગટ કર, જી હા તું અંદર સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર જી હા બધું પ્રગટ કરવામાં તું સ્વાધીન છો. બરાબર એ બધું પર પદાર્થને ફેરવવાની તારામાં શક્તિ નથી. પણ એવો સંબંધ છે કે તું જો જ્ઞાતા થા તો એ સ્વયં એમાં પલટો થાય છે. બરાબર કર્મનો પલટો થાય છે, વિભાવ ઉદયનો પલટો થાય છે, બધોય પલટો થાય છે. બરાબર એને નાયકની ધારા સાથે સંબંધ છે. જી તારે જ્ઞાતા થવું નથી અને પછી તું બચાવ કર્યા કરે છે કે આવા ઉદય છે. બરાબર ઉદય પલટ્યા વગર રહેશે જ નહીં. તું નાયક થા એટલે સ્વયં બધા ઉદયો પલટી જાય. બરાબર જળમાં પલટશે પણ તારી જે વિભાવની પર્યાયો થાય રાગ દ્વેષ એ પણ પલટી જશે, બધું પલટી જશે. એના ઉદય આવે એટલે તારે જોડાવું જ પડે એવું નથી હોતું. તારા પુરુષાર્થની મનતા જ જોડાય. તું જ્ઞાતા થઈ જા, તું અંતરમાં પુરુષાર્થ કરે એટલે બધું ફેરફારો સ્વયં થાય. બરાબર પુરુષાર્થની મુખ્યતા છે એમ આપણે કેવું છે. પુરુષાર્થની જ મુખ્યતા છે. તું કર એટલે બધા ફેરફારો થવા ક્રમબદ્ધ એમ થતી ભાવ સ્થિતિ એવી થશે. બરાબર અને જયારે વિભાવ ભાવ કર્મના ઉદયો પણ તારી જ્ઞાતા ધરાશે ને એવી જાતના આવશે. તારી ભૂમિકા પ્રમાણે જ આવશે. બધું એની મેળે બાકીનું બાકીનું બધું ફરી જશે. ફરવા યોગ્ય બધું ફરી જશે. બધું ફરી જશે. તારી ભૂમિકા પ્રમાણે બધું ફરી જશે. બાકીના ચારે સમવાય એક સાથે એક સાથે બધું એક સાથે સંબંધ છે એને. જ્ઞાતા દ્વારા પ્રગટ કરવા માટે શું જ્ઞાતા દ્વારા પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો, પોતે આત્માની લગ્ની લગાડવી, હું નાયક છું એવી શ્રદ્ધા કરવી, એ શ્રદ્ધા તત્વના વિચાર કરવા, નિર્ણય કરવો, એ બધું પુરુષાર્થથી થાય છે. પણ એ કોણ કરે પુરુષાર્થ? જેને લાગી હોય તે કરે. જેને આત્માની અંતરમાં જે લાગી હોય અને અંદરથી સુખ પ્રગટ કરવું હોય કે નાયકનો સ્વભાવ પ્રગટ કરવો હોય જ્ઞાતા રૂપે તે કરે પુરુષાર્થ. જેને કરવું નથી તો બચાવ કરે છે. એક આત્માને જ અભ્યાસ હોય, એને સાંભળવો, એને જ વિચારવો, એનું જ મનન કરવું, એક આત્માનું જ કરવું. બરાબર છે. આત્માને સાંભળવું, એનું મનન કરવું, એનું શ્રવણ કરવું, એના વિચાર કરવા, બધું એક જ કરવાનું છે. બીજા બધા ઉપર દ્રષ્ટિ છોડી દે. એક આત્માનો જ અભ્યાસ કર્યા કરે. જો તને ખરી લાગી હોય તો એનો જ કર્યા કરે. આવ્યા કરે વિચારો, પણ એમાંથી તું ફેરવા કર. વિચારો તો તારી ભૂમિકા છે, આવ્યા કરે ફેરવા કર. તારા વિચારોને આત્માની સન્મુખ લાવ્યા કર. આત્માની શ્રદ્ધા યથાર્થ કેમ થાય, તત્વનો નિર્ણય કેમ થાય, એ બાજુ બધા વિચારોને ફેરવા કરે. વિચારો તો આવ્યા કરે. અનાદિનો અભ્યાસ છે એટલે એ કઈ ફેરવા વગર થવાનું નથી. એ એને મેળે મેળે એમ થવાનું નથી. તારી રુચિ પર તરફ ને તો પર તરફ ના વિચારો, તારી રુચિ સ્વ તરફ ગઈ તે તરફ ના વિચારો આવશે. આત્મા તરફના વિચારો ફેરવવા એ પણ ખરેખર તો નાયક સ્વરૂપનું જે નાયક તરફનું જે અવલંબન હોય, નાયક તરફના વિચાર હોવા જોઈએ.
આત્માનું પ્રયોજન નાયક કેમ પ્રગટ થાય એવું પ્રયોજન હોવું જોઈએ. એને લગતા વિચારો પોતે શ્રદ્ધામાં ક્યાંય રોકાતું હોય તો એના વિચારો, પોતાને કઈ જ્ઞાનમાં કઈ સમજાતું ન હોય તો એ જાતના વિચારો, જ્યાં જે જાતનો પોતે રોકાતો હોય તે જાતના વિચારો, પણ નાયકને લગતા વિચારો. એ બધા નાયક સ્વરૂપે જ અનુમોદે છે. હા, નાયક સ્વરૂપે જ અનુમોદે. માતાજી ગુરુદેવના એક વચનામૃતમાં છે કે અનંત ગુણ સ્વરૂપ આત્મા એના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ એને એકને ધ્યેય બનાવી એમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિનો સુખનો ઉપાય છે. તો એ માતાજી સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું અને તેને ધ્યેય બનાવવો એ બેમાં શું અંતર? સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું એટલે તું બરાબર એની શ્રદ્ધા કરીને તારા દ્રષ્ટિમાં ગ્રહણ કરે. દ્રવ્ય ઉપરની દ્રષ્ટિ ને શ્રદ્ધા બરાબર કર, એને ધ્યેય બનાવ. તમારે ધ્યેય આ આત્મા તે જ મારું ધ્યેય છે, આ આત્માને પ્રગટ કરવો તે. અને દ્રવ્યને તારી દ્રષ્ટિમાં લઈ લે, દ્રષ્ટિમાં બરાબર યથાર્થ શ્રદ્ધા કર કે આ જ આત્મા છે એમ દ્રષ્ટિમાં ગ્રહણ કર, ધ્યેય પણ એને બનાવ અને એકાગ્ર પણ એમાં થાય. સ્વરૂપને દ્રષ્ટિમાં લેવો એ દ્રષ્ટિનો વિષય સ્વરૂપ થયો અને ધ્યેય તેને એકને ધ્યેય બનાવતું. ધ્યેય એટલે કે ઉપયોગનો વિષય ધ્યેય થયો, એમ જ્ઞાનનો વિષય પણ એને જ બનાવ્યો. જ્ઞાનનો વિષય પણ એ ને દ્રષ્ટિનો વિષય પણ એ એક જ છે. જ્ઞાન જાણે બધું પણ એનું ધ્યેય એ જ્ઞાન જ્ઞાયક જ છે. દ્રષ્ટિનો વિષય પણ એ જ્ઞાયક છે, જ્ઞાનમાં પણ એ જ્ઞાયક છે ને ચારિત્રમાં પણ એ જ્ઞાયક છે. એકાગ્ર પણ એમાં થાય. બરાબર. નિશ્ચય મોક્ષ માર્ગમાં દ્રષ્ટિ એ મુખ્ય વસ્તુ છે અને દ્રષ્ટિ યથાર્થ સ્થપાતા એટલે અર્થાત તે પહેલા અનુભવ પહેલા તત્વનો યથાર્થ નિર્ણય થતા એને ધ્યેય નાયકને ધ્યેય બનાવીને એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એટલે કે જ્ઞાનમાં આ જ્ઞાયક જ છે એમ દેખ્યા કરે તો એને ધ્યાન પ્રગટ થાય એવું કઈ ખરું? નાયકને ધ્યેય બનાવે, નાયકની શ્રદ્ધા પણ હોવી, નાયકની યથા નિશંકપણે શ્રદ્ધા કે આ જ નાયક છે, બીજો નાયક નથી. આ વિભાવ પરિણામો જે રામકૃષ્ણના શુભાંશુ વિકલ્પો તે નાયક નથી. નાયક એક જાણનારો, એ નાયકની નિશંકપણે શ્રદ્ધા, એનું શ્રદ્ધા અને ધ્યેય પણ એ કરવાનું આ એક નાયક જ છે. બરાબર. નાયકને નાયકપણે પ્રગટતા કરવી, બસ એક જ કરવાનું છે. એમ બરાબર શ્રદ્ધા કરી ધ્યેયમાં ભણી લેવું અને પછી એમાં સ્થિર પણ એમાં થવું, એકાગ્ર પણ એમાં થવું. મુખ્ય ભલે દ્રષ્ટિ હોય જ્ઞાનમાં ભણી અને એકાગ્ર પણ સ્થિર પણ એમાં થવું. એની એકાગ્રતા બહાર જતા ઉપયોગને વારંવાર સ્વરૂપમાં લીન કરે, સ્થિર થાય વારંવાર. યથાર્થ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન ઉપયોગમાં એકને જ લીધા કરે તો એમાં એકાગ્રતા થવાનો પ્રસંગ બને ખરો? એકને જ ઉપયોગમાં લેતા એકાગ્ર થવાનો પ્રસંગ બને, એકને જ એના ધ્યેયમાં લે તો એકાગ્ર થવાનો પ્રસંગ બને. એકને ધ્યેયમાં લેવું અને એકમાં જ સ્થિર થવું, એ બધા ગુણો એકબીજા સાથે સહભાવે છે, એક સાથે જ છે. એક સાથે. મારે આપને થોડું વિશેષ મારે શું કહેવું છે કે દ્રષ્ટિનો વિષય તો એને તત્વનો નિર્ણય આપ જે રીતે કહો છો એ રીતે નિશંક અને ચોક્કસ બરાબર થવો જોઈએ, એ સિવાય તો ઉપયોગની એકાગ્રતા બની શકે નહીં. પણ તત્વનો નિર્ણય નિશંકપણે થાય અને ધ્યાન પ્રગટ કરવા માટે
એક જ્ઞાયકને વિષય બનાવ્યા કરે કે આ જ્ઞાયક જ છે એમ દેખ્યા કરે તો એમાં એકાગ્રતા થવાનો પ્રસંગ બને ખરો? નાયકને દેખા કરે, નાયકને જાયના કરે, દેખા કરે, એમાં એકાગ્ર થવાનો પ્રસંગ છે. પણ તેની સાથે નાયકને દેખા કરે, નાયકમાં લીનતા કરે, એકાગ્રતા. દેખા કરે કે માત્ર જોયા કરે એમ અંદર લીનતા પણ એમાં ભેગી આવી જાય, એક સાથે ત્રણે આવી જાય છે. એકાગ્રતા નો અર્થ ઠરી જવું. આકુળ વ્યાકુળ ચિત્ત જે છે, સંકલ્પ વિકલ્પમાં આકુળ વ્યાકુળ જે ચિત્ત થઈ રહ્યું છે તે ચિત્તને નાયકમાં સ્થિર કરે છે. નાયક જ બસ. આકુળ વ્યાકુળ બહાર જતા ચિત્તને એકદમ સ્વરૂપમાં સ્થિર કરે છે, લીન કરે છે. ઓલામાં જોવાનું આવે છે, આમાં ઠરવાનું, એકાગ્ર થવાનું આવે છે. પણ એમાં એકબીજા સહભાવી છે ને, બે સાથે આવી જાય છે. એકને જોવાનું કરે એટલે એમાં એકાગ્રતા એમાં આવી જાય છે. એકને જોવે છે એટલે ભેગી એકાગ્રતા આવી જાય. બહાર થી જોવાનું છૂટી ગયું એને ઓછું થઈ ગયું. સ્વરૂપને જોવે છે એટલે સ્વરૂપમાં લીન થયું. બહારની લીનતા ઓછી થઈ અને સ્વરૂપમાં લીન થયું. તો ત્રણેય એક સાથે છે, એક સાથે. પણ એમાં થોડું થોડું એના સ્વભાવમાં ફેર છે. ઓલું શ્રદ્ધાનું કાર્ય કરે, જાણવાનું, અને આ સ્થિર થવાનું કાર્ય કરે છે. ગાયકને દૃષ્ટિનો વિષય ભણાવ્યા પછી જે બાહ્ય પદાર્થો, સંયોગી પદાર્થો, નૈમિતિક પદાર્થો કે નૈમિતિક ભાવો એ થયા કરે છે, તેને ધ્યાન શું કરે? માત્ર જાણે એ થયા કરે છે, જ્ઞાન જાણે છે કે આ હું તો આ યોગ નાયક છું, આ બધું થાય છે. જ્ઞાન જાણે છે, પણ આ અસ્થિરતાને કારણે થાય છે એમ પણ જ્ઞાન જાણે છે કે મારી ખામી છે એને લઈને આ બધું ઊભું છે. મારો સ્વભાવ નાયક છે, હું એનો કરતા નથી, સ્વભાવે કરતા નથી. હું નાયક છું એમ જ્ઞાન જાણે, પણ મારી મંદતાને, પુરુષાર્થની મંદતાને લઈને આ થાય છે એમ પણ જાણે છે. એ તદ્દન જડમાં થાય છે એમ નથી. બરાબર. મારી મંદતા છે, મારી ભૂમિકા અમુક છે, એને લઈને આ બધા પરિણામો થયા કરે છે એમ જાણે છે. એ પરિણામો ઘણા થયા કરે છે. જ્ઞાન જાણે કે આ પરિણામો થાય છે મારા પુરુષાર્થની મંદતાએ, પણ આદરવા યુક્ત તો એક સ્વભાવ જ છે. આ સ્વભાવની અંદર એક વિભાવનો એક અંશ પણ આદરણી નથી. એવું એને શ્રદ્ધાનું બળ છે. વિભાવનો એક પણ અંશ આત્માના સ્વભાવમાં એ સ્વભાવ અપેક્ષા આદરણી નથી. એમ સમજે આદરણી નથી, પણ આવે છે. આદરણી નથી. ક્યારે એવો પુરુષાર્થ હું કરું કે આ બધું છૂટી જાય એવી ભાવના એને રહે છે. આકુળતા કરતો નથી કે મારા પુરુષાર્થની મનતા છે, પણ આ કેમ આ કેવી ક્યારે છૂટે એવી ભાવના ભાવે છે. આ છૂટી જાય બસ એની જ ભાવના છે. એક અંશ પણ આદરણી નથી. સ્વભાવ સિવાય આ કાંઈ આદરણી નથી. જોવે છે આ બધું થાય છે. મારા પુરુષાર્થની મનતા છે, આમાં અમુક પ્રકારે ખેંચાઈ જવાય છે પરિણતિ. મારો સ્વભાવની મર્યાદા તોડીને બહાર નથી જતા, સ્વભાવને ઉભો રાખે, પણ મારા પુરુષાર્થની મનતા છે કે આ બહાર ઉપયોગ આટલો ચાલ્યો જાય છે. પણ પુરુષાર્થની મનતા છે એક આદરની, એક વિતરાગ દશા છે, પણ આ ઉભું છે. ભૂમિકા આ છે, આદરની નથી. અંતરથી એને લાગે છે આદરણીય નથી, પણ થાય છે. એનાથી છુટકારો જ્ઞાનીના વચનોથી થાય કે પોતાને જો કરવો પડે? એનાથી છુટકારો જ્ઞાનીના વચનોથી થાય કે પોતાને જ કરવું પડે? પોતે પુરુષાર્થી કરે તો થાય ને, જ્ઞાનીના વચનોનું નિમિત્ત બને છે. બરાબર.
જ્ઞાનીના વચનોનું નિમિત્ત તો હોય છે, કારણ કે પોતે પોતાથી કરે પોતાથી, પણ નિમિત્ત તો જ્ઞાનીઓનું હોય છે. જેમણે પુરુષાર્થ કરીને આગળ ગયા છે એના વચનોનું પ્રબળ નિમિત્ત મને પુરુષાર્થ ઉપડવાનું કારણ બને છે. ઉપાદાન પોતાનું પણ નિમિત્ત બને છે. ગુરુદેવના ટેપ પ્રવચનો જે થાય છે તેમાં એમ જણાય છે કે સાક્ષાત ગુરુદેવ બોલે, સાક્ષાત તેમની જ વાણી, તેમની એવું તેમનો લાગે. સ્વર, તેમની જ વાણી. હા, એવું જ લાગે છે. ટેપમાં સાક્ષાત વાણી જેવું લાગે. એકદમ એ પડકાર ને વાણી બધું એવું જ લાગે છે. ગુરુદેવ જ બોલતા હોય. કોઈક આંખ મીચીને આમ બેઠું હોય તો એમ જ લાગે છે ગુરુદેવ બોલ્યા જ કરે, સાક્ષાત એવું લાગે છે. ગુરુદેવની તો હાજરી નથી તો કોના કર્મનું કહેવાય? હાજરી નથી, ઉદય તો છે જ ને, દેખીતો ઉદય છે. કોના કર્મ નો એટલે આ ભરત ક્ષેત્રના બધા જીવોનો ઉદય, બીજો કોનો ઉદય? ભાગ્ય હતા ગુરુદેવ મળ્યા આવી સાક્ષાત વાણી વરસાવી. અહીંયા જેવું ટેપ ચાલે છે એવું બીજે ક્યાં આટલું સરસ નથી ચાલતું એટલું ટેપ, અને એ સ્થાન એ ટેપ ના રણકાર ને બધું એવું લાગે છે. અતિશયતા ગુરુદેવની છે. એમની વાણીમાં એવી અતિશયતા જ હતી. એ ટેપમાં આવ્યું છે અતિશયતા પછી. એ નહીં ગુરુદેવના શબ્દ બીજા કોઈ બોલે તો આવું લાગે કેવાય, ને ગુરુદેવ પડકારથી બોલે એ અસર જુદી થાય. એ નહીં દ્રષ્ટાંત ગુરુદેવ દેતા હોય ને એ દ્રષ્ટાંત બીજા દે તો એમાં એ જોરમાં પડકારમાં કેટલો ફેર પડી જાય. ટેપના પ્રમાણે આ જે લખાણ થઈ રહ્યું છે પ્રવચન રત્નાકરોનો એના પ્રમાણે જ થઈ રહ્યું છે, તો પણ જેવું ટેપમાં આવે છે તેવું એમાં નથી આવે. એ તો લખાણ છે ને આ તો એમના જે પડકાર આવ્યા એ બધું ઉતર્યું છે એમાં તો ફેર પડે ને. લખાણ છે એમાં એ ક્યાંથી આવે પડકાર, એ આવે નહીં ક્યાંથી. તો એમાં વાણી નીકળતો એક વાતને દ્રઢ કરવા માટે કેટલી વાર કહેતા હોય અને અંદર ગૂંઠતા હોય એ બધા શ્રોતાને અસર થાય, એ જુદું લાગે. ગુરુદેવને સાંભળ્યા ન હતા, ટેપ સાંભળવાથી કોઈને સમ્યક દર્શન થઈ શકે? સાક્ષાતથી થઈ શકે છે. ટેપ સાંભળવાથી અસર થાય અને અમુક પાત્રતાનું એવું કારણ થાય. પૂર્વે કંઈ તૈયારી કરીને આવ્યો હોય તો થાય, પણ એક વાત તો સાક્ષાત વાણી મળવી જોઈએ. ગુરુદેવને નૈસર્ગિક સમય દર્શન શ્રીમદજીની સમય દર્શન થયું, ગુરુદેવશ્રીને સમય દર્શન થયું, તો નૈસર્ગિક કે અધિગમન? એ વર્તમાન અપેક્ષા એ તો નહીં શકે, તો પૂર્વે લઈને આવ્યો. વર્તમાન તો કોઈ મળ્યું નતું, વર્તમાન અપેક્ષા એ નૈસર્ગિક પૂર્વે લઈને આવ્યો. ભગવતી
અત્યારે ઇન્દ્ર સભા શરૂ થાય એ પહેલાં આવતીકાલનો કાર્યક્રમ આ મુજબ રહેશે. અને ખાસ તો આવતીકાલે મુખ્ય જે બંને કાર્યક્રમ છે, યાગ મંડળ પૂજન અને જલયાત્રા, એના જે કોઈ લાભાર્થીઓ છે એ અહીંયા ઓફિસમાંથી મનોજભાઈ પાસે એમના પાસ તૈયાર છે. જે પ્રમાણે એમણે લાભ લીધા છે એ પ્રમાણે એમને પાસ આપવામાં આવશે. તો એ પાસ એમને લઈ લેવા, જેથી કાલે યાગ મંડળ પૂજન વખતે એમાં જે પાસની સંખ્યા હોય એ પ્રમાણેના વ્યક્તિઓ અહીંયા સ્ટેજ ઉપર આવી શકશે. બાકી બધા આપણે અહીં નીચેથી પૂજન કરીશું. તો એ પાસ ટૂંકમાં દરેકે અહીંયાથી સમાપન થતાં પહેલાં ઓફિસમાંથી મનોજભાઈ પાસેથી મેળવી લેવા વિનંતી. કાલનો કાર્યક્રમ રહેશે એમાં 6 ને 5 કલાકે શાંતિ જાપ, 6 ને 15 કલાકે જીનેન્દ્ર અભિષેક નિત્ય નિયમ પૂજન, 7:30 વાગે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીનું સીડી પ્રવચન. બુકલેટમાં 7 ને 45 છે, જે 15 મિનિટ સુભાષભાઈની સૂચના મુજબ વહેલું કર્યું છે. 7:30 વાગે પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન રહેશે. 8 ને 35 યાગ મંડળ વિધાન પૂજન અંગે આપણે બધા ગોઠવાશું. મેક્સિમમ 8 ને 45 મિનિટે યાગ મંડળ પૂજન શરૂ થશે. યાગ મંડળ પૂજન માટે ખાસ પાર્લા મંડળના સહકાર સાથે આપણે ત્યાં મમતાબેન અને ભવ્યાભાઈ બંને આવ્યા છે. સોનગઢ બાહુબલી જીનબીમ પંચકલ્યાણક મહોત્સવમાં જે પ્રમાણે યાગ મંડળ પૂજન થયું હતું એ જ પૂજન એ જ પ્રમાણે કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે બપોરે સુભાષભાઈ શેઠે બહુ સુંદર વાત એમના સ્વાધ્યાયમાં કરી કે ગુરુદેવનો અને માતાજીનો બંનેનો આગ્રહ હતો, સૂચના હતી, આજ્ઞા હતી કે આ પૂજન સંસ્કૃત પ્રાકૃતમાં જ થવું જોઈએ. એટલે એ વાતને અમે પણ એમની આજ્ઞા અને સૂચના મુજબ અનુસરવાના છીએ. સંસ્કૃતમાં જ યાગ મંડળ પૂજન થશે. અને અહીંયા બધા નવી પેઢીના નવા બાળકોને સમજાય, ગાથાનો અર્થનો ભાવ આવે એટલા માટે એનિમેશન પિક્ચર સાથે, ચિત્ર સાથે ગાથા સમજાય એવી રીતે હિન્દીમાં પણ એનું ટ્રાન્સલેશન LED ઉપર આવશે. પ્રતિષ્ઠાચાર્યોની આગેવાની નીચે આ સંપૂર્ણ પૂજન ખાસ આપણે સ્પેશિયલ નિમંત્રણ આપ્યું છે. વસ્ત્રાપુરથી જ્ઞાયકજી અને મલાડથી વિવેકજી એ બંને આ પૂજન સંસ્કૃતમાં કરાવશે. અને આપણે એનિમેશનમાં પિક્ચર જોઈને હિન્દીમાં સમજીને ખૂબ જ ભાવવાહી પૂજન કરીશું. વેદી પ્રતિષ્ઠાનું મુખ્ય અંગ સમાન યાગ મંડળ પૂજન આપણે બધા ખૂબ સારી રીતે કરી શકીએ એટલા માટે આ રીતનું આયોજન થયું છે. તો એ પ્રોગ્રામ યાગ મંડળ પૂજનનો 8:35 થી 8:45 સુધીમાં ચાલુ થઈ જશે. અને ત્યારબાદ ભોજન પછી 2 વાગે વેદી સુધી ઘટપુરણ તેમજ તીર્થ મંડળ વિધાન પૂજા. અહીંયા ભોજનના ખંડ લગાવ્યા છે, એની આગળના ભાગમાં એક પંડાલ નવો નાખ્યો છે અત્યારે. ત્યાં દરેક ઇન્દ્ર ઇન્દ્રાણી, વિશાલભાઈ તમે નિલયભાઈ સાંભળશો નહીં, પછી કાલે પૂછશો. બપોરે 2 વાગે જેમને ઘટપૂરણ માટે જવાનું છે, ઇન્દ્ર ઇન્દ્રાણી અષ્ટકુમારિકાઓ, એ બધાની તીર્થ મંડળ વિધાન પૂજા અહીંયા બહાર પંડાલ છે નવો કરેલો, ત્યાં સુભાષભાઈ કરાવશે, પ્રતિષ્ઠાચાર્યો કરાવશે. અને એ આપણી વિધિ 30, 40, 45 મિનિટ ચાલશે. એટલે કે આપણે મેક્સિમમ 3 વાગ્યા સુધીમાં અહીંયાથી કળશ યાત્રા, જલયાત્રા વાસ્તે ગાસ્તે લઈને શાંતિનાથજીના લઈ જઈશું. જ્યારે કળશ યાત્રાની વાત ચાલતી હતી ત્યારે મેં અમારા મંડળમાં કીધું કે ભાઈ હિંમતનગરમાં તો આવી કળશ યાત્રા મેં જોઈ હતી અને આટલા કળશોની પડાપડી હતી. તો અમારા બધા બહેનો, એમાંય મારા વાઈફ જરા વધારે ઉત્સાહી તો ન કહેવાય, આમાં તો ઉત્સાહી નહોતા. એ કે 10-15 કળશથી વધારે નહીં જોઈએ, કે કળશ કોણ તડકામાં લે, કે તડકામાં કળશ લઈને કોણ જશે એવી એમને ભીતિ હતી. અને 2-4 બીજા બહેનોએ પણ સાથ આપ્યો.
એટલે 15 કળશે વાત અટકી ગઈ. પણ થોડા ઓલા રજનીભાઈના છાંટા ઉડે છે ને, એટલે મેં કીધું ના, આપણે 100 કળશ તો થવા જ જોઈએ. અને જોત જોતામાં અમારા બહેનોએ 100 નહીં પણ 125થી વધારે કળશ કર્યા છે. અને ખૂબ ઉત્સાહથી એ લોકો આ જલયાત્રામાં ભાગ લેવાના છે અને બહુ એમણે બધી તૈયારી કરી છે. અને કાલનો જે બીજો અંગ છે એ વિધિ શુદ્ધિ છે, કે જે જીવનમાં એક માત્ર વખત લેડીઝને, બહેનોને, મહિલાઓને એ ચાન્સ મળે છે. એ પવિત્ર ચાન્સ કાલે આ પ્રદાન થઈ રહ્યો છે. તો એ બધા ખૂબ સારી ભાવનાથી ખૂબ સારી રીતે એ ચાન્સ લેજો. હા, અહીંયા એલઈડી બધી ચાલુ રહેશે. જેને પણ લાભ લેવો નથી, મહિલાઓ સિવાય ત્યાં કોઈનું કામ નથી વેદી શુદ્ધિમાં. ખાલી પ્રતિષ્ઠાચાર્યો અને બહેનો, આ બે સિવાય. અને વેદી શુદ્ધિના કળશનો લાભ જેમણે લીધો છે એ એવા લાભાર્થીઓ કે જેને જિનાલયમાં અંદર જઈને વેદી શુદ્ધિ કરવાની છે, એ લોકોએ જ જિનાલય જવું. બાકીના બધા રથયાત્રામાં આવી શકે છે, જલયાત્રામાં આવી શકે છે, પણ એમણે પછી અંદર મંદિરમાં જવાની તસદી ન લે અને અહીંયા આવી જાય તો અહીંયા આ ઓલા શું કહો છો અને અંગ્રેજીમાં ફુવારા સ્પ્રાઇકલ ચાલુ હશે તો અહીંયા શાંતિથી એલઈડી ઉપર આ જોઈ શકાશે. તો એ રીતે કાલનો કાર્યક્રમ થશે. અને સાંજનો કાર્યક્રમ પછી જાહેર કરીશું આપણે. મેઇન તો યાગમંડળ પૂજન અને આ વેદી શુદ્ધિની પૂજા અને પછી જલયાત્રા. જલયાત્રા બી આપણે 2 દિવસથી જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે ભવ્ય થશે. પરમ દિવસે આપણે જોરાવનગર જિનાલયથી બંને ભગવંતોને ભગવાનનો રથ અને 9 બગીઓ અને બધી જ પ્રકારના વાજન સાજન સાથે જોરાવનગરથી પ્રતિષ્ઠા મંડપ આવ્યા હતા. એવી જ રીતે ગઈકાલે પણ શાંતિનાથ જિનાલયથી વિધિ અધ્યક્ષ અને બીજા ભગવંતોને જીનવાણીને લઈને આપણે મુખ્ય ભગવાનનો રથ અને 9 બગી લઈને વાસ્તે ગાસ્તે આવ્યા હતા. એવી જ રીતે કાલે પણ આપણે અહીંયાથી બપોરે 3 કલાકે ભવ્ય રથયાત્રા કરીને, નગરયાત્રા કરીને આપણે જિનાલય પહોંચશું. મતદાનના દિવસો હોવાથી આપણને મંજૂરી નહોતી મળતી, પણ ગુરુદેવનો ચમત્કાર શબ્દ અહીંયા બોલું તો મને લાફો પડે, પણ પરમ પ્રતાપ કહું કે આપણને કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ અને પ્રશાસન તરફથી આ માટે બિલકુલ ખુશી ભગવાનનું કામ છે, ખુશીથી કરો એવી આપણને અનુમોદના મળી છે. અને આપણે ખૂબ સારી રીતે એનો સુંદર પ્રયત્ન કરીશું અને ગુરુદેવશ્રીની પ્રભાવનાનું કાર્ય કરીશું. હવે